सती हो सती तैयार कर दे हैं अभन गंगा सती अभन कोई निहार में नहीं जो कोई अनाज करण पर एक गुरु सदगुरु नु सानिध्य मળી ગયું આખા વિશ્વના બાવાલી જોય ને ગ્રેજ્યુએટ ને એમએલએ થઈ ગોઠો ખાઈ જોય એવો પદ રચ્યો તમે જો તો મહિલાએ ગંગા સતી પોણ બન હાહુ ઓવરે થઈ પદ બનાવ્યો મેરું તો ડગે પણ જેનો મન ના ડગે પોણ બાય ભાગે પડે ભલે આખું બ્રહ્માંડ ભાગી પડે આખો વાદળો ઉપર થઈને ચડી જાય આખા ડુંગર ઉપર પડે પણ એનું મન ડગ આપણે દેખી ખીલી તોય નજર ઢીલી શું આ ભક્તિ કરી બાપ ઘેર આવ્યા 10 રૂપિયા કાઢવા ગુરુ મહારાજ દેખતો ઊંચો કરી મેઠા કરે કે અમે તો ગુરુ કર્યા બાપા જમના ગુરુ કર્યા હે જમના ગુરુ કર્યા કહો તો કરે 10 રૂપિયા કર્યા કે 20 રૂપિયા 50 રૂપિયા ગુરુ ની કિંમત કરવાની હે ના ખપી જાય મહાપુરુષો કન જોવો શેઠ સગાસા ખપી જો સુંદરવા ખપી જો હરિચંદ્ર ખપી જો આગળના મહાપુરુષો નો એ લઈ જો રવિ સાહેબ ભોન સાહેબ ટુકો અખો નરસિંહ કુંભો આ ભારત ને આ પ્રણાલિકાઓ આમ જોવો તમે બધા મહાપુરુષો ખપ્યા હી આપણે ચોય ખપવું આપણે તો ઊભું નું ઊભું રહેવું હે ચોય માથો ટેરવવો આડમ પડેલો એમ મહાપુરુષો કે જ્યાં સુધી જીવનમાં આપણામાં પડેલી બધું ના બદલાય તો સુધી સંતનું પદ ના લાગે ગમે તેટલા ચોલ્લા કરીએ ગમે તેટલા ગુરુનો ચરણમાં એ તો તમારે ના કહેવું પડે કે આવું ભગત થયું આખું ગામ ને આખું દેશાવર જોવાના કોના ભક્તિની કોઈ પ્રેરણા આવીને વસી ગયેલી આ તો આપણે જાતે ઊભું કરીએ કે ભગત થયું ત્યાં વાંટીલું કરીએ પાછી લૂંજી નાખીએ કઈ નો કઈ ઠઠારો કરીએ બતાવવા આ બતાવવાનો વિષય અનુભવનો વિષય સદગુરુ ને એક અનુભવનો વિષય કરાવી દીધો ઉપદેશ એટલે શોનો આ તો નિરોતમાં બેઠા તમે હવે આ ભૂ હોય તો ઘર ગાલ્યા પકડો તમે ભૂવા કે આપ્યા તમે સુધર્યા હોય અમે થતી કે તમારા ઘરમાં મેલડી કાઢી કારકા કાઢી સધી કાઢી તમે બધા જ પૂછતા છો તમે કોઈ નિર્ભય પદ ના પામેલા આ બધા ગાતા હતા એ બધા નિર્ભય પદ ને કોઈ નહીં પામેલો મને તો લાગતો કોઈ કશે વરી મય કોઈ આ ખેંચાતોનો વિષય નહીં આપણે સમજી જવાના નિર્ભય પદ પામ્યા એક નહીં પામ્યા કાર કંપે થર થરે જમ ऐसो नाम को प्रकाश ये सदगुरु नो देश पर ये उभारो है भूमिका है कोक लेबू में आती वारी में रीजू है घर पाछळ तो आवा भगत्या है तो कहतो हमने मैं लूंजके तुमके થઈ જાય ઊંચા નેતા થરે નાન કોક કરીજુ કોક નાન કોક કરીજુ એટલે રાતી તો ગાતો તો રાતી તો કોક કહેતો તો હે ગમે તેટલી મુશારા હોય પણ ભગત્યા હોય પણ જો લેબુન વારી કોક મિલી જાય તો અમની ઢીલી હા નોમ તો આખા અમને પદ પદાવતા હે એ વિષય નહીં જ્ઞાન વાહ 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 અરે એ જ્ઞાનનો વિષય નહીં મહાપુરુષો કે નિર્ભય પદ એવું મહાપુરુષો નિર્ભય પદ જાગ્યા સો પરમ પદ પાયા ઊંઘેલા જન્મ જાગી જવાનું મહાપુરુષો કે ભજન જીવનમાં એક વખત ભજન થઈ જાય ભજન જીવનમાં ભેદ ભ્રાંતિઓ સંશયો વિષય વિકારો આ બધું જ તરી જાય મહાપુરુષો અનુસરણ એવું ઈયળની ભમરી થઈ જતી હોય તો કેટલી વાર નરનો નારાયણ થતા વાર કેટલી લાગે પણ આપણે એ પરિપક્વતા ઉપર ઉભા રહેતા રહે પરિપક્વતા પ્રમાણે કરવા તૈયાર ભરીએ ખરીએ જ્ઞાન ગણવું પણ જ્ઞાન ને પચાવવાની શક્તિ આપણામાં છે જ્ઞાન ગણવું તમે અજ્ઞાની હો ને અમે જ્ઞાની એવું કેવાય તમારામાં વધારે વિશેષ હશે કોઈ એવું હોય તમારામાં વિશેષ જ્ઞાન અમારા કરતા પણ પચાવવાની શક્તિ અમુક અમુક જ્ઞાન ને તો બધા જોન જ છે કઈ જાય તો કોટા વાગશી અહીં જાય તો આવું થશે પેન જાય તો આવું થશે આનું આવું ફળ મળવાનું આનું આવું બધા જ જોની તોય ખાડા ઇન્દ્રિયોના ગુલામ છે બસ મહાપુરુષ જ્યાં સુધી ઇન્દ્રિયોના ગુલામી ના મટે ત્યાં સુધી મહાપુરુષો કે ભક્તિ કરેલી
મસાલો ના છૂટે, બીડી ના છૂટે. ભાઈ આ બૈરો છોકરો ચોય છૂટે, એને નાગત થવું પડે. આ તો કબીર સાહેબ કે જેમ જેમ બંધન ઉદ્ધમ કરે તેમ તેમ બંધાય, આપ મેરે છૂટે નહીં છોડાવે સદગુરુ. સદગુરુ બધું છોડાવી દે કે આ તો કઈ મારી ગલવાયા અહીં. હે એક મહાપુરુષ હતા, રસ્તો થઈ નીકળતા. એક બેન નું બાળક એકનો એક હતો, છોકરો તો મરી ગયો. બાપુ ઉપદેશ કરવા નીકળ્યા મારા જેવા. क्या है बहन क्यों रोती है? ये संसार तो नश्वर है, ये देह आया है वो जाएगा, ये देह रहने वाला नहीं है, सब मर जाते हो, यहाँ कोई किसी का है नहीं. आकर क्या પોતાની ઝૂંપડી પોક્યા. ભાઈ તો આવું કહ્યું એટલે થોડું આશ્વાસન મળ્યું, એટલે થોડું રોવાનું બંધ કર્યું. ને એ દાગ દઈને પહેલા મહારાજ આગળ જતા હતા, પાછળ પાછળ બૈયેજી કે બાપુના પાછળ કોઈક જીવન ઉદ્ધાર થાય કે આવું સમજાય. આગળ જઈને જો આમ ઝૂંપડીએ બાપુ પ્યા હતા તો જ બકરી એમની સાફ થઈ ગઈ, મરી ગઈ. એકની એક બકરી કાયમ દૂધ આવતી હતી. બાપુ ચા સોન્યામાં પીવું. બાપુના હાથમાં કાળું શેર મોઢું થઈ ગયું, કોશમ રૂંગું આવી ગયું. એકની એક બકરી હતી. ભાઈ પાછળથી આવી. બાપુ કે તમે ઉપદેશ હવે પેન કરતા હતા, એકનો એક છોકરો તમે જ કે મંડો ના. એકલા અમારે જેવાય કેટલાય ભૂલા પડ્યા અહીં બાપાઓ અમે. હા કેટલાય અમે મથામણ કરીએ પણ અમે છૂટા એવું નથી. પણ આવા કોક બ્રહ્મવેતા મહાપુરુષો મુક્ત દશાઓમાં જીવે, જે સર્વમાં કાદેવમાં કમર રહે, પણ કાદેવમાં કમર રહેવા હોવા છતાં કાદેવ થી લેપાયમાન નહીં એવું જીવન જીવતો જ શીખવાડ દે આપણે. બસ ભક્તિ કરો એટલે અસર ના થાય કશું એનો. આધિ વ્યાધિ ઉપાધિમાં મહાપુરુષોનો પરમાણ લઈએ એટલે દુઃખ હરવું થઈ જાય. કોઈક મહાપુરુષોનો જીવનનો ચારિત્ર લેવો છે, કોઈક મહાપુરુષનો જીવનનો એ જોઈએ એટલે આમાં કેટલું દુઃખ હરવું થઈ જાય આપણું. કેટલું બેઠ્યું જો રોમ એવા હતા તો 14 વર્ષો વન ભટક્યા. સીતા પાછળ 14 વર્ષો વન ભટકી. આપણા અહીં 2 દન હાડી વના નહીં રહેવાતું ને ઘરમાં લાઈ ગાલ લેકો તો. હે ભાઈ ની દશા બેઠી હોય તો 2 દને 100 રૂપિયા રોજ મેર ના મળતો હોય ને ઘેર હાડી ની લાઈ ગાલી હોય. આપણે પેલા 14 વર્ષ સુધી સીતા ચમનું રહ્યો છે. નર દરબંતી જો વન ભટક્યો વગર વસ્ત્ર. નર રાજા દરમંત બેઠ્યું કશું બેઠવું. હરે સહન કરે તેને સંત કહેવાય છે રે. હરે નામના રે ડનકા બધે વાગે છે, સહન કરે અને સંત કહેવાય છે રે. સહન કર્યું જીવન. આધિ વ્યાધિ ઉપાધ્યોને જેને વણી ગાલી જીવનમાં તોય પણ કતિકારક ને શોખની કોઈ દન એડકી આવી નથી. ઘડીક મન એક દન રોટલો ના મળે તો ઘરમાં ચેકલો ના ભૂખા બોલાવી દઈએ. કાં તો છોકરો હમો કાર કાઈ કરીએ, ભેંસો હમો કાઈ કરીએ, કાં તો પાડો હમો કાઈ કરીએ, કાં તો કે બૈરાવ હમો છેવટે ના મળે તો પાડોશી હમો લડીએ ખરા. કોકું ભૂ કરી. આ વર્તમાન ના બદલાય તો બાપા શું કરવાનું ભક્તિ કરી? હે મહાપુરુષો કે જીવન સુધારજો. કોઈનાથી આપણાથી ક્યારેય દુઃખ ના થાય એવું જીવનમાં જીવતો શીખો. આપણે તો આપણું આદર્યું અલગ ના, આપણું આદર્યું હોય તો સુધી આપણો કશો અત્તો પત્તો લાગે હોય નથી. હા પરમાનંદ ની પ્રાપ્તિ થાય એવી ને પરમાનંદ ની પ્રાપ્તિ ની વાતો કરીએ પણ કદાચ એ પરમાનંદ નો આનંદ આપણામાં આવે હોય નથી. ઘડીક વાર નો આવે ને ઘડીક વાર જતો રહે. પરમાનંદ ની પ્રાપ્તિ એટલે અખંડ આનંદ હોય છે. અખંડ સુખ ને દુઃખ ની આધિ વ્યાધિ ઉપાધિ કશું એને સતાવે પણ હવે ઘડીક વાર માં કશું આગુ પાછું થાય તો કાળું શેર મોં થઈ જાય, ડાચકો વાજી જાય. હે રખની અહીં ગઈએ રખને શોખની જેને એડકી ના આવે. એટલે આવડે તો ગાતા હતા ને શું થયું તમારે? કે તો બાપુ બધું કરવું પડે. આ બધું કરવું પડે એનું કોમ નહીં, એક જ કરવાનું આવે, કશું કરવાનું આવે. હા બધું ના કરાય ને બધું કરે સંત ના પાક, પીર ના પાક.
ગુણકા ગરાસની ના થાય ને શેફલોનો હીર ના થાય. હા આ બધું કરે શેફલોનો ગમે તેટલા હીર થાય. અત્યારે ફુગ્ગા આવી આવા મહારાજ થાય પણ હીર ના થાય બાપા. હે બહુ ગાલ લાગે હીર થવાની. એ ભારતની ગંગા સતી પોનભાઈ નિરલભાઈ લીરલભાઈ કેટલી શક્તિ અવતારો થયા આ ભૂમિ પર તમે જુઓ ને હવે જુઓ તમે આ 400-500 વર્ષની વાત જો આ ભારતના આઝાદી આપવા ઝાંસીની રાણી વિક્ટોરિયા રાણી લક્ષ્મીબાઈ આ વીર પુરુષની ગતિ પ્રાપ્ત કરીને જતો રહે આ ભૂમિ પર. હે તમચીઓ બળાત્કાર કાર આ ગંગા ભાઈ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ ના વિક્ટોરિયાબાઈ જેવા કોઈ સતાવા આખા દેશના દુર્જન લોકોએ આખું રાજ લઈને આખો સૈન્ય લઈને હોમાં મારવાયા તો ડરી નહીં. એ ભાઈ ઝાંસીનો આખો મહેલ જોજો. હું તો જોઈ આવ્યો કદાચ એ મહેલ ઉપર પડતું મહેલ ઉપર કે આવું આ અંગ્રેજોને ના આપું મારો મસ્ત મારી એટલી ખુમારી આ શક્તિને અવતાર. પણ આપણે તો બધો એવો ઘરમાં ભેગો થયો હોય તો ઉકરા ઉકરી વાળો ચો ભાઈ મેળાવો. હે કોઈ તારું નહીં. સંત શીતળતા આપી દે. સંત નું પદ એવું જાગ્યા સોઈ પરમ પદ પામ્યા ઊંઘે. એ પદને પામવું હોય તો મહાપુરુષો કે જીવનમાં કોઈક આવા મહાપુરુષોના બ્રહ્મવેતાના મહાપુરુષોના શરણમાં જ્યાં હોય તો આપણે જ ઊંઘેલા હે. કો તો જ્યાં હોય વધારે ઊંઘેલા દેખાતા હોય પાછા. હા હા ઘણી વખત આપણે કહીએ કે આવા જાગી જાય પણ એમને બહુ ઊંઘ હોય. હા કતી કતી કે એમ હોય અમને કેવા પૂરતું જ કહેતા હોય. હે અરે આજે સાહેલી મારે હે આનંદની હેલી આજે સાહેલી મારે આનંદની હેલી હરિમુખ જોતા હું થઈશું રે ખેલી હરિમુખ જોતા હું થઈશું રે ખેલી હરિમુખ જોતા હું થઈશું રે ખેલી
પદને પામવા માટે દેવી દેવતાઓ, પીર પેગંબરો, જતી સતી, સંન્યાસી, નાગા, ઓલ્યા, અસુરો એ બધાએ આ પદની જેને ઈચ્છા કરી એ પદની વાત કરી મહાપુરુષો કે આ પદ કેવું અજરા અમરનું પદ. આ પદને લેવા માટે દેવી ને દેવતાઓએ, સુર અસુરોએ મંથન કર્યું, પણ એમાંય થોડું ઢોરાઈ ગયું તે કોક અસુરો પી જાય. એમ આ મહાપુરુષોની અમૃતવાણીનો અહીંયા લાભ મળતો હોય તો અહીંયા સુર અસુરો બધા ભેગા થયા હોય, પણ કોકના જીવનમાં જો ઉતરી જાય ને આ વાત બંધ બેહી જાય ને કોક આવા ભેદી મહાપુરુષોની વાતમાં જો આવી જાય તો આ 184 ને માફ થઈ જાય બાપ. આ જીવનના ફેરા ટાળવા માટે જન્મ મરણ નો મોટો રોગ થયેલો મહાપુરુષો કે ના કોના વડે મટે એવો? તો કે ડોક્ટર વડા નહીં મટે એવો. તો કેવા ડોક્ટર જોઈએ? તો કે ભિખારામ જેવા. તો કે MBBS થી લાય. હા MBBS થી. ભિખારામ જેવા ચેકલી ગોળીઓ આલી, પરીકો આલી. એ ગોળીઓ આપણે ખાઈએ ખરા, પણ બાપા ચરિયો પાડતા નથી. ચરિયો જ્યાં સુધી ના પાડીએ તો સુધી મહાપુરુષો કે આ રોગ જાય એવો નથી. ગમે તેટલી ગોળીઓ ખાઈ જઈએ, ગમે તેટલા ખર્ચા કરીએ, ગમે તેટલા મંડપો અધીને આપણે મહાપુરુષો બોલાવીએ, પણ એક નાગો 100 નાગા પકવતો હોય પણ આપણે 4 નહીં ના પકવી શકીએ. કેમ કે આપણામાં જ ઉતર્યું નહીં. આપણે જવા નહીં ચરિયો કોઈ દર પાડી નથી. હા, ને ચરિયો ના પાડીએ તો સુધી મહાપુરુષો કે આ જન્મ મરણ નો રોગ મટે એવો નથી. હા.